કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં ત્રીજો દિવસ છે। છોટાઉદેપુરના બોડેલીમાં અલીપુર ચોકડી ખાતે પહોંચી ન્યાય યાત્રા। અલીપુર ચોકડી ખાતે કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા। રાહુલ ગાંધીની યાત્રાથી આદિવાસી વિસ્તારમાં પરિવર્તન આવશે તેવું રાઠવાએ કહ્યું હતું। આદિવાસીના કલ્યાણ માટે કોંગ્રેસ કામ કરે છે। રાહુલ ગાંધી આજે કોંગ્રેસના નેતા તો છે, પરંતુ આ દેશના જનનાયક થઈ ગયા છે, જે લોકોના મુદ્દા ઉઠાવી રહ્યા છે અને લોકો વચ્ચે જઈને રોડ પર ઉભા રહીને લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે અને એને કોંગ્રેસના મુદ્દા બનાવી રહ્યા છે। છોટાઉદેપુર અને ગુજરાતના આદિવાસી ઇલાકામાં લોકોના અનેક પ્રશ્નો છે, લોકો અન્યાયથી પીડિત છે। એ પર્યાવરણ હોય, જાહેર સંપત્તિ હોય, સંવૈધાનિક વાતો હોય, શિક્ષણના પ્રશ્નો, બેરોજગારીના પ્રશ્નો, આરોગ્યના પ્રશ્નો, સરકારી કચેરીઓમાં જે કૌભાંડો થાય છે, 50 કરોડ રૂપિયા એની ધાડ પડે છે, ચોરાઈ જાય છે, આ બધા અનેક સવાલો છે। આદિવાસી વિસ્તારને, સામાન્ય લોકોને એક આશા છે કે આ જનનાયક રાહુલ ગાંધી આ બધા પ્રશ્નો લઈને આવી રહ્યા છે, ન્યાય માટે વાત કરી રહ્યા છે। ભારતમાં એક ઐતિહાસિક ભારત જોડો યાત્રા થઈ, કાશ્મીરથી લઈ કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી પગપાળા લાખો લોકો, અને એકલો એક વ્યક્તિ નીકળ્યો અને એમની સાથે લાખો લોકો જોડાતા ગયા। અને એ જ અત્યારે તમે ન્યાય યાત્રામાં જોઈ રહ્યા છો। લોકોના અધિકાર માટે અત્યારની જે સિસ્ટમ્સ ઉભી કરી છે, જે ભાગલાવાદી નીતિ છે, જે પોલિસીસ છે, એના વિરુદ્ધ જાણે ફક્ત અમુક ઇન્ડસ્ટ્રીયલિસ્ટને છાવરવાની પોલિસીસ છે, ત્યારે લાખો સામાન્ય નાગરિકો આ રેલીમાં જોડાયા છે, પોતાના ન્યાય અને હકની લડાઈ માટે જોડાયા છે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અત્યારે છોટાઉદેપુર આવી પહોંચી છે। ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ત્રીજો દિવસ છે। આદિપુરા બોડેલી સર્કલ પાસેથી આ યાત્રા આવી પહોંચી છે। અહીંયાથી યાત્રાની શરૂઆત થઈ રહી છે। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો સહિત ગામના લોકો પણ આ યાત્રામાં જોડાયા છે। 4 દિવસ ફરનારી આ યાત્રાનો આજે ત્રીજો દિવસ છે ગુજરાતમાં, અને તે ગુજરાતમાં 450 થી વધુનું કિલોમીટર અંતર કાપવાની છે। અલીપુરા બોર્ડરથી આ યાત્રાની શરૂઆત થઈ છે। તે યાત્રા નસવાડી, અક્તેશ્વરી, કેવડિયા થઈને નર્મદા જિલ્લામાં આ યાત્રા પ્રવેશ કરવાની છે। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો તેમજ ગામ લોકો રાહુલ ગાંધીનું સ્વાગત કરી રહ્યા છે। રાહુલ ગાંધીની સાથે અમિત ચાવડા, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ જોવા મળી રહ્યા છે। ખુલ્લી જીપમાં રાહુલ ગાંધી લોકોનું અભિવાદન જીવી રહ્યા છે, તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે આવી પહોંચ્યા છે। આ લોકસભાની ચૂંટણી પહેલાની આ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ખૂબ જ અગત્યની માનવામાં આવે છે, કારણ કે મોટાભાગના આદિવાસી વિસ્તારોમાં રાહુલ ગાંધીની યાત્રા ફરવાની છે, અને આદિવાસી વિસ્તાર જે કોંગ્રેસની વોટ બેંક પણ ગણવામાં આવે છે, તે ન તૂટે લોકસભા ચૂંટણીમાં, અને તે આદિવાસી વોટ બેંક લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ કોંગ્રેસને મત કરે તે માટેનો આ પ્રયાસ ભારત જોડો યાત્રામાં કરવામાં આવી રહ્યો છે। લોકસભા ચૂંટણી છે, તેને કારણે કોંગ્રેસના પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે હમણાં જે તોડજોડની નીતિ ચાલી, કોંગ્રેસના 3 જેટલા ધારાસભ્યોએ થોડા સમયમાં જ રાજીનામા આપી દીધા અને ભાજપમાં જોડાઈ ગયા, જેને કારણે કોંગ્રેસના કેટલાક આગેવાનો પણ ઉદાસ થઈ ગયા હતા। પરંતુ આ ભારત જોડો ન્યાય યાત્રાને કારણે કોંગ્રેસના કાર્યકરોમાં પણ એક અનેરો ઉત્સાહ જાગ્યો છે, કેમ કે લોકસભા ચૂંટણી પણ આવી રહી છે અને આ કાર્યકરોમાં ઉત્સાહ જાગે તે માટેનો આ ચોક્કસથી પ્રયાસ થઈ રહ્યો છે। ભારત જોડો ન્યાય યાત્રા છે તે 5 જેટલા મુદ્દાઓને લઈને લોકોને ન્યાય અપાવવા માટેની આ યાત્રા છે। યુવાઓ, મહિલાઓ, ખેડૂતો, શ્રમિકો સહિતના લોકોને ન્યાય અપાવવા માટે આ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થઈ છે। મણિપુરથી શરૂ થયેલી આ ભારત જોડો ન્યાય યાત્રા અત્યારે છોટાઉદેપુર ખાતે આવી પહોંચી છે, અને છોટાઉદેપુરમાં આ યાત્રાનો આજે ત્રીજો દિવસ છે, અને અહીંયાથી યાત્રા નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવાની છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે અપૂર્વ સિસોદિયા, VTV ન્યૂઝ, છોટાઉદેપુર।